અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો કેસના આરોપીના ફરાર થવાથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। 14 વર્ષની સગીરાનું અપહરણ કરનાર આરોપી અશોક સુરેશને પોલીસની ટીમે માઉન્ટ આબુથી પકડીને અમદાવાદ લાવી હતી। વહેલી સવારે જ્યારે તેને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવ્યો અને પરત પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો ત્યારે ગાડીમાંથી ઉતરતી વખતે તે પોલીસ જવાનોની નજર ચૂકવી નાસી છૂટ્યો હતો। આ સમગ્ર ઘટના સમયે 3 પોલીસકર્મીઓ હાજર હોવા છતાં આરોપી ભાગી જવામાં સફળ રહ્યો, જે સુરક્ષા વ્યવસ્થા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કરે છે। હાલમાં પોલીસ દ્વારા નાકાબંધી કરી આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। તારીખના રોજ એક પોક્સોનો ગુનો આ પોલીસમાં દાખલ થયેલો હતો। ભોગ બનનાર 14 વર્ષની દીકરીને લઈને એક 23 વર્ષનો આરોપી અશોક સુરેશ ડાભાણી જે રામાપીરના ટેકરામાંથી લઈને એ ભાગી ગયેલો હતો, જે બાબતે કિડનેપિંગ અને પોક્સોનો કલમ નીચે ગુનો દાખલ થયેલો। ત્યારબાદની તપાસ દરમિયાન બંને માઉન્ટ આબુ તરફથી લોકેશન મળેલો, ત્યાંથી ગોતી લાવીને ગઈકાલે રાતના 11:30 વાગે આરોપીને અરેસ્ટ કરવામાં આવેલો અને અરેસ્ટ કર્યા પછી એને મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો। સારવાર કરી ત્યારબાદ એ લોકોને સવારના 5 વાગે પરત પોલીસ સ્ટેશન લાવેલા અને ગાડીમાંથી ઉતરતી વખતે પોલીસ સ્ટેશનના ગેટની આગળથી આરોપી છે એ પોલીસના કસ્ટડીમાંથી ભાગી ગયેલ છે। હાલ એની તપાસમાં અમારી ટીમો પાછળ છે, લોકેશન મળ્યું છે, એની પાછળ તપાસ અત્યારે